છોટાઉદેપુરમાં ભાજપના ત્રણ ધુરંધર ધારાસભ્યો છે, એની સાથે સાથે એક સાંસદ પણ છે, પરંતુ છોટાઉદેપુરના વિકાસની વાતો થાય છે, પરંતુ કેવો વિકાસ ત્યાં થયો છે એની આજે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે આપણને વિકાસની વાતો કરતા ભાજપના ધારાસભ્યો યાદ આવે છે. એ પછી અભેસી તડવી હોય કે કોઈ પણ બાબતને લઈને આ નેતાઓ જ્યારે બોલતા હોય છે ત્યારે છોટાઉદેપુરના વિકાસની મોટી વાતો થતી હોય છે. પરંતુ છોટાઉદેપુરમાંથી એક એવી બાબત સામે આવી છે કે જ્યાં નસવાડી તાલુકાના છોટી ઉંમર ગામમાં પટુડી ફળિયાના 200થી વધુ લોકો એ કૂવા અને પાણી માટે જે કૂવા અને વહેરીના સહારે રહે છે અને વિકાસના દાવાઓ અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે. 1 થી 2 કિલોમીટર દૂર 2 બેડા પાણી લેવા માટે મહિલાઓ તાપમાં જઈ રહી છે અને પગપાળા જવા માટે મજબૂર લોકો બન્યા છે પાણી માટે. વધુમાં સમગ્ર બાબતને લઈને ત્યાંના જે દ્રશ્યો સામે આવ્યા અને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. આ ટાંકી મેથી નહીં આવતું, નળમાંથી નહીં આવતું, પેલાથી જ લે છે. કોટરાથી તો પાણી કેવું છે? પીવા જેવું કે કેવું છે? ગંદુ છે પણ એ પીવું જ પડે. હું બધાના પાણી આલે તો સારું. અમારા છોટીમર ગામમાં નીચલું પડ્યું છે. એમાં હાલ તો ઉનાળો છે એટલે ઘણી બધી પીવાના પાણી માટે તકલીફ થાય છે. ઢોરો છે, મૂંગા પ્રાણી છે, એમને પણ પીવા માટે ઘણી તકલીફ છે. ત્યારે અહીંથી અમે નર્મદા જોઈ શકીએ છીએ પણ નર્મદાનું પાણી અમે અત્યારે પી નહીં શકતા. હવે સરકારને એવું કહીએ છીએ કે અમને પણ પાણી આપો. આટલી મોટી યોજના બનાવી છે કૂપા પાણી પુરવઠા યોજના, તો અમારા દરેક ફળિયા સુધી પાણી નથી પહોંચાડ્યું, એટલે પહોંચાડે એવી સરકારને આશા રાખીએ છીએ. અત્યારે તો કોઈ જગ્યાએ પુરાણી કૂવો હોય છે અને કોઈક જગ્યાએ વેરી ખોદીને પાણી ભરે છે બહેનો.
અહીંયા ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ ને ખાસ કરી અને આ જે છોટી ઉંમર ગામ છે એનું જે આ પટોળી ફળ્યું છે આ આખું જે ગામ છે એ નર્મદાના કિનારે આવેલું છે ને નર્મદા નદીના પાણી સૌરાષ્ટ્ર સુધી પીવા માટે નર્મદા કેનલ દ્વારા મોકલવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે છોટાઉદેપુર કે જે ગામ એ નર્મદાથી નજીક અડીને આવેલું છે એ ગામ સુધી આ પાણી નથી પહોંચતું. આદિવાસી વિસ્તારમાં વિકાસની અનેક વાતો થાય છે અને ખાસ કરી અને છોટાઉદેપુરના લોકો દ્વારા હંમેશા વિકાસને લઈને સવાલો પણ ઊભા કરવામાં આવે છે. ત્યાં ના તો રોડ રસ્તાની કોઈ સુવિધાઓ છે. આપણે જોઈએ છે કે અનેકવાર દ્રશ્યો સામે આવે છે કે જ્યાં ગામડાઓ સુધી એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી અને હવે ફરી એકવાર આ આખો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આ ગામમાં લોકોને પાણી નથી મળતું ને પીવાના પાણી માટે મહિલાઓને તડકામાં દૂર દૂર સુધી જવું પડે છે. આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.